મેલડીમાં એક રામાપીર ને એક હનુમાન ત્રણ ને તમે હવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો કરે એવા હે દેવ. ત્રણ દેવ એવા છે બાપુ, આમ તમારે ભડાકો બોલાવે અને હાજર જ છે. અમે હમણાં કીધું એમ આ તમારે રોજ વરસાદ આવે છે હનુમાનજી ના પ્રતાપે. હનુમાનજી તમને કહે છે કે હું હાજર છું, તેમ ગભરાતા નહીં. વરસાદ આવે એટલે તમને પ્રમાણ, કારણ કે નજરે તો આપણી એવી દ્રષ્ટિ નથી કે આપણે નજરે જોઈએ. આપણે પાપી છે, એ આપણને હજી ભગવાને દ્રષ્ટિ નથી આપી. પણ આવા કાર્ય કરો છો, આજ નહીં તો કાલ મારો નાથ કદાચ આપશે દર્શન. પણ કહેવાનો મારો અર્થ કે એની હાજરી છે, એની અનુભૂતિ તમને કરાવે. ઈ હનુમાન તમે વિચાર કરો, રામાયણમાં હનુમાનજી મહારાજે રામચંદ્ર પરમાત્માના આય કામ કર્યું, આય કામ કર્યું, આય કામ કર્યું, એવા હજારો દાખલા છે. પણ આય મેં આટલું કામ કર્યું, એનો મને આટલો બદલો આપો, રામ પાસે માગ્યો એવો દાખલો બાપુ આખી રામાયણમાં નથી. જો આનું નામ બાપુ ભક્તિ કહેવાય, આનું નામ સેવકાઈ કહેવાય. રાજા થવું હોય તો રામ જેવું, બાપ થવું હોય તો દશરથ જેવું, ભાઈ થવું હોય તો ભરત જેવું, દીકરી થવું હોય તો સીતાજી જેવું, માં થવું હોય તો તારામતી જેવું, ભક્ત થવું હોય તો વિભીક્ષણ જેવું, સેવક થવું હોય તો હનુમાનજી જેવું, દુશ્મન થવું હોય તો રાવણ જેવું, એવા પાત્ર રામાયણમાં પડ્યા છે. જો ભાઈ બાપુ તમે વિચાર કરો, રામચંદ્ર પરમાત્માની 14 વર્ષ સેવા કરવા વાળો લક્ષ્મણ, પણ સંતોએ ના પાડી દીધી ભાઈ તો ભરત જેવા હોવા જો, લક્ષ્મણ નો હાલે. જો રામાયણ છે ને ઊંડા ઉતરવાની જરૂર છે. રામાયણ તો બાપુ એવો ગ્રંથ છે ને, એની વાત જ નથી થાય. હું તો એમ કહું છું કે વાંચતા ન આવડે તો કઈ નહીં, વાંચતા આવડે ને વાંચો નહીં તો કઈ નહીં, પણ ઘરમાં રાખો. એક નાનું મોટું રામાયણનું એક પુસ્તક ઘરમાં રાખો, વાંચો નહીં તો કઈ નહીં. મહાપુરુષોએ કીધું કે ભરત ભાઈ તો ભરત જેવા હોવો જોઈએ, લક્ષ્મણ નો હાલે. એનો એક દાખલો રામચંદ્ર પરમાત્મા અને 14 વર્ષ, વાત લાંબી છે ટૂંકામાં કહું, 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામ અને લક્ષ્મણ બે બેઠા હતા અને રામે લક્ષ્મણને પૂછ્યું કે લક્ષ્મણ આપણે આવ્યા તે તો તારા મોઢા ઉપર કઈક મને ચિંતા હોય એવું લાગે. તો કે ના મને ના એવું કઈ છે નહીં. કે ના લક્ષ્મણ તું કે શું છે? ત્યારે લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ આપણા બેયના પિતા ગુરુ દશરથ મહારાજ, તો કે હા. આપણા ગુરુ બેયના વશિષ્ઠ મહારાજ, તો કે હા. તો કે તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી? કે ના, બે માની ભક્તિ હોય. પણ આવું હું કામ પૂછસ? ઈ કે મેં 14 વર્ષમાં તમારી સેવા કરવામાં ક્યાંય ભૂલ કરેલી? કે ના. ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ જો આમાં તમારામાં મારામાં કાંઈ ફરક ન હોય તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું જ્યારે યુદ્ધ હાલતું હતું, રાવણના વરસાદ જેટલા બાણ વરસતા હતા, તમને એક નો અડ્યું અને મેઘનાથે મને એક બાણ માર્યું, ત્યાં ગોટો વાળી દીધો. મને આ ક્યું ફળ ભોગવવું પડ્યું એ મને હજી શંકા નથી મટતી. તમારામાં મારામાં કોઈ ફરક ન હોય તો હું એમ કહું છું કે રાવણ જેવા રાવણનું જો બાણ તમને ન અડે, એના છોકરાની હું હસ્તી હતી ઈ મને મારે ને ગોટો વાળી દે. રામચંદ્ર પરમાત્મા કે હારું કર્યું આ ત્યાં મને પૂછ્યું, નકર આ તું જીવતતા હોતી મૂંઝવત. પછી રામે કીધું કે આપણે વનમાં હાલતા થયા ત્યારે કે આશ્રમ આવ્યા હતા? તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા. તો કે સબરીનો આશ્રમ આવ્યો હતી તને ખબર છે? તો કે હા. છાડવાના પાંદડાની પ્રકૃતિ તમારું ભજન કરતી હતી. મેં કીધું મોટા ભાઈ કયો મલક આવ્યો? તમે કીધું કે એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, મને ખાસ ખબર છે. એ કે આપણા માટે આગતા સ્વાગતા કરી હતી? કે હા. બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા, આંગણું વાળેલું હતું. તો કે જમવાની વ્યવસ્થા કરી હતી? કે હા બાપ મોટા ભાઈ. જંગલમાંથી બોર લઈ આવી? એ કે મેં ખાધા હતા? કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા. લક્ષ્મણ ત્યાં ખાધા હતા? ત્યાં લક્ષ્મણ બાપુ હબાકો આવી ગયો. લક્ષ્મણ ઘરે તારી ભલી થાય તારી, 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. કે તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો 14 વર્ષ રખડવા આવ્યો હોય તો હું તને ઈ પૂછું છું ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો ને તને હું ઘા વાગ્યા હતી? લાકડી પડે એમ પડ્યો હો પગમાં અને બાવડું ચાલીને બેઠો કર્યો. ઈ કે ઉભો રે તું બચ્યો ને, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. કે મોટા ભાઈ ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા એ તારી પાસે રાખ્યા હતા? ઈ કે ના મેં તો ફેંકી દીધા હતા. ઈ તે જે ફળને ફેંક્યા ને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા હતા. એની ચાંચમાંથી બિયારણ વેરાણું હતું. અને સુસેન નામના વૈદ્ય કીધું હતું દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી નાના મોઢામાં ટીપા પાડો તો બચે. ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે બાપુ. સંતોએ ના પાડી દીધી ભાઈમાં તો ભરત જ હાલે, લક્ષ્મણ નો હાલે. આપણે હાલવી કઈમાં
એક ભૂલ કરીને કીધું મહાપુરુષોએ કે આ નો હાલે, આપણે શીમાં હાલવી? શીમાય નહીં, રોટલા ખાવામાં. અરે બાપુ, જીવન મળ્યું છે, કંઈક મોજ કરી લેવાય, આનંદ કરી લેવાની વાત છે. બાકી હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તો રોવે નહીં, તેને જીવાય ન કહેવાય. જીવન એવું જીવાય, આપણી નાતનો ન હોય, આપણો હગો ન હોય, આપણા ગામનો ન હોય, પણ ખબર પડે કે ફલાણો ભાઈ વિયો ગયો, દીદી આપણા હૃદયમાં હબાકો આવે, કરે માણા જેવો માણા વિયો ગયો. એટલે કાગ બાપુને લખવું પડે, મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. બાપુ, હારા માણા મીટર મૂકીને નથી નક્કી થતું કે હારા માણા છે. હારા માણા તો બાપુ એ તો અગરબત્તી જેમ બાપુ પોતાના દેહ બાળીને દુનિયાને સુગંધ આપીને આ દુનિયામાંથી વ્યા જાય. મહાપુરુષોના ગાણા અમે ગાઈ છે ને, એમની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી, પણ કર્યું છે એવું એટલે અમારે ગાણા ગાવા પડે છે. એટલા માટે એકાદી વાણી કરું, નકરું બોલવામાં પાછું કોકને ડોલા આવશે, એટલે એકાદ બે કડી ગઈને વળી પાછું હું તમને વાત કરીશ. બાકી મને ખબર છે આમાં તમારે જાય છે દોણામાં, હેઠું નથી જતું એ દેખાય. નકર ચાંક ચાંક જાય ને તો બાબુ આમ જો આમ જેમ કોશું ગળી જેવા એમ બેઠા હોય, નો દાંત કાઢે, નો હાથ ઊંચો કરે, નો અરે હમણાં એક 2-3 પ્રોગ્રામ કર્યા ને, પણ અમને એમ આમ ઘડિયાળમાં જ ઘડીએ અમારે જોવું પડે. મને ટેમ કેમ નથી જાતો, આથી એ ઝાઝા બેઠા હોય. અને આમ તમે જુઓ ને, આપણે એમ થાય અમને શું, અમે તો એક જગ્યાએ ગયા હતા ને, ગરબા ગાયા, વાતું કરી, ભજન ગાયા, પિક્ચરના ગીત ગાયા. અમારે એક ભાઈ હતો, મેં પિક્ચરના ગાને મેં કીધું આ કંઈક આમાં જાય તો કાંઈ કરતા કાંઈ બધું ગાયું, પણ હલ્યા જ નહીં. એમાં જે અમે એક વગાડ્યો છે ને, પરસો વળી ગયો. અને પછી અમે હેઠા ઉતરીને કે પ્રોગ્રામમાં મજા આવી, બહુ સરસ મજા. અરે તમારી ભલે તો હું શું હાથ તો કરવો, તો અમને તો ખબર જ ન પડી કે ચાંય જીવું અમારું એ કોઈ હાલે જ નહીં. અરે અમે તો તમારા મહેમાન છીએ, ભલા ભલા 2 કલાક હમણાં રહીને હિલોળો કરીને ભાગી જાઉં અને મોજ કરી લ્યો. હું તો એમ કહું છું, કાંઈ છે જ નહીં. 500 ઘોડાનો રસાલો લઈને સિકંદર નીકળ્યો ને બજારમાં, ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. ફકીર જો મોજ તો કરવા વાળા ઝૂંપડામાં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. પૈસાથી જો મોજ મળતી હોત ને, તો આ પૈસા વાળા છોકરા ઉભા વાડા જેવા નો એમને રખડતા હોય. કોઈ દીકરી નથી દેતું, 40 વર્ષના ભાંટા રખડે છે. પૈસાથી સુખ નથી બાપુ. અહીંયા અમારે સુરેન્દ્રનગરમાં અહીંયા જૂનું જંકશન છે ને, રેલવેનું જંકશન, ત્યાં બધા બિચારા જે ઓલા રાંકા ઢેંકા હોય ને, કઈ કોઈ ધંધો ને માગીને જે ખાતા હોય એવા, ઈ છોકરું હોય ને બાપુ, ઈ માગવા ગયું હોય, બૈરું માગવા ગયું હોય, જણે માગવા ગયું હોય. કોક થોડોક રોટલો લઈ આવ્યો, કોક થોડી ખીચડી લઈ આવ્યો, કોક થોડોક શાક લઈ આવ્યો, અને બાપુ બધા ભેગા થઈને એક ડીશમાં ખાતા હોય ને, આનંદ કરતા કરતા ભીખ માગીને લાવી હોય ને, તો હોય બાપુ આપણે, હું તો જોઈ રહું, વાહ મારા નાથ વાહ, કોકના અહીંયાથી લાવીને ખાય છે એક ડીશમાં. બધા કોઈ હેઠું જૂઠું કોઈ સમજતા નથી ને કોઈ માનતા નથી, પણ એ છોકરા, છોકરાની માં, છોકરાનો બાપ, બાપુ આનંદ કરતા કરતા ખાય ને, તો આપણને એમ થાય સારો આનંદ ક્યાંય કઈ બજારે મળે છે. અને પૈસા વાળા ત્યાં તમે જોવો ને, તો છોકરો આમ મોટું કરીને બેઠો હોય, બહુ આમ મોટું કરીને બેઠી. આપણે એમ થાય આને શું આ બંગલાની દિવાળી મૂકવાની. કોઈ ભેગા બેહતાય નથી, ભેગી વાત નથી કરતા. પૈસાથી આનંદ નથી મળતો મારા રામ, અંદરથી આવે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ઘૂમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ, આટલું માલકોરથી આવે. પૈસાથી જો મળતું હોત ને, તો આ પૈસા વાળા આપણા આટલું કાંઈ ન વધવા દે. એવું નથી. ઈ ફકીર બજારમાં ફૂટપાથ ઉપર હૂતો તો સિકંદર નીકળ્યો, એની આમ નજર ગઈ એટલે રસાલાને ઉભો રાખ્યો કે ઉભો રહો, મારે ઓલા ફકીર પાસે જાવ. બાપુ પાણાનું ઓશીકું કરીને હૂતેલો, પગ ઉપર પગ ચડાવી, બીડી ટેકાવી, એક ધોતડી પહેરેલી, કાંઈ નહીં, એની મસ્તીમાં હૂતેલો. સિકંદર અહીંયા જઈને એને કહે છે, એ ફકીર તને મોજ આવી, માગ કે હું તને, તું માગી આજ આપું. ફકીરે આમ નજર કરીને મારે કે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને બાપુ વાઈઠો હોય તો લોહીનો, અરે કે હું તો સિકંદર શું ના ભાઈડો, કે કાંઈ જોતું નથી એમ કે. ઈ કે હું સિકંદર છું, સિકંદર. ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તમે કોણ છો? મેં પૂછ્યું તમે આવ્યા છો અહીંયાથી મારી પાસે, હું તમારી પાસે આવ્યો. સિકંદર ને વાઈઠો હોય તો લોહી, અરે તારી ભલી થાય. આ જો આ દિલ્હીનું રાજ માગે તો લખી દઉં, પણ એની મસ્તી કેવી છે. ઈ કે ભાઈડો કાંઈ ને પહેરવા લુગડું નથી, કાંઈ નહીં, કે કાંઈક તો માગ. ઈ કે પણ શું માગવું, હમણાં ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ અહીંથી નીકળ્યો, તેને આ બીડી આપી, ટેક આવી. હવે હાજે કોઈ બીજી બેન નહીં ખાવા આપે.
સિકંદર વિચાર કરે કે આને હજી હાંજના ઠેકાણા નથી, તોય ભાઈડો શાંતિથી ઉતો છે. કોણ આપશે કે નહીં આપે ઈ એને ખબર નથી, તોય ભરો એ ઉતો છે. મારી પાસે મૂક્યાનો માર્ગ નથી, તોય એઠો નથી બેહતો. એ કે ભલામણા કંઈક તો માઈક મારી મોજ મારી જાય કે તો થોડાક આમ આખા ઉભા રહ્યો, તડકો મારી માથે પડે તો મને થોડીક ટાઈટ વાય છે, બીજું કાંઈ જોતું નથી. સિકંદર ને એમ તો હા 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 તારી મોજ તારી મસ્તી. એ કે હું ખુદાના દરબારમાં જાઉં ને ત્યારે આવતા જન્મમાં મારે ખુદાને કહેવું છે કે હે ખુદા, મને આવતા જન્મમાં આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી મને દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને ભાઈ, એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં મારે ખુદાના દરબારમાં જાઉં ને એટલે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજે. ફકીર કહેવાય તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા કે આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે, વાતું થાય રામ વાતું. કરણ શું લઈ ગયો, રાવણ શું મૂકી ગયો, ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તો ઉખાડીને એક લઈ આવો ને ચૂડી. અરે એમ નથી રામ, કાંઈક જુદી વાત છે, એટલા માટે નથી સમજાતું. આ મોજ કરી લ્યો કાંઈ બાપુ. મને તો એમ થાય કોઈએ થીગડા વાળું લુગડું પહેર્યું હોય, મને બતાવો કોઈ થીગડા વાળું પહેર્યું હોય. કેટલી બાપુ ભગવાનની કૃપા છે. કોઈને બાપુ આ બેઠા એ બધા લગભગ બાપુ કોઈ વાહન વગીના નહીં આવ્યા હોય, કોઈના ખિસ્સામાં ખાલી ખિસ્સું નહીં હોય. અમારે ત્યાં ઓલો ત્રણે મેળામાં જવું હોય ને 8 દીની વાર હોય ને, 8 દી આળોટવાનું ચાલુ કર્યું ને તે 3 રૂપિયા આપે. અત્યારે તમે જોવો તો પૈસા 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 છે ને. તેથી એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણા કપડાને, તોય આપણી માવડીઓ એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવા પહેરવાનું ચાલુ. આ આપણી સંસ્કૃતિ છે. અને પાછા એને બધા પૈસા વાળા કે આ હારા વાળા, એટલે ફાટલા પહેરીને આવ્યા છે ને હારા વાળા. પણ આપણે હાય પાડવી પડે, ક્યાં જવું. સમયની બલિહારી છે મારો કહેવાનો મિનિંગ. હું તો ક્યારેક ક્યારેક એવા ફાટલા પહેરેલા નીકળે તો મને એમ થાય કે આવા તો આપણે પહેરી પહેરીને મરી ગયા, ખબર નથી આવું ટાણું આવશે ને હાંસવીને રાખત. અત્યારે આમની અરે આપણે પ્યારાથી નીકળે વગર ઓલે મેળ આવી જાય. ખર્ચોય ન કરવો પડે, પણ અમે તો થીગડા ઉપર થીગડા થીગડા ઉપર થીગડા ઠપકેર્યા. અને અત્યારે બરોબર માન નવા લુગડાનો મેળ પડ્યો હતા, અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. અરે જુઓ તો ખરા, આમ પ્રકૃતિનો ફેરફાર કરી નાખ્યો. એમ આ વરસાદ અત્યારે આવે છે ને, ભગવાને ભૂલી ગયો છે કે અત્યારે શિયાળો છે કે ઉનાળો છે. આપણે બધું સકડું ફેરવાઈ નાખ્યું. કારણ કે આમાં બધું ઊંધું ચાલે છે. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો. ઓલા દારૂ બાવળી એમ વેસે મૂંગે મૂંગા તોય ખપી જાય. લો જો ને દારૂ વાળાને બાપુ ઉકારો કરાય. અને અહીંયા મારે ગયો હોય કાંટામાં આમ ચઈ મારી, અને પીપડા મોઢે 2 લીટરના પીપડા, 2 કિલો ઘી નથી ખપતું, 2 લીટરના પીપડા ખપે છે. જો તો ખરા ખોટું હાલ્યું ઈ. અરે વાત જવા દો. મેં હમણાં કીધું ને, હું ખટારાનો ડ્રાઈવર છું. હું બધા રાજ્ય ફરી આવ્યો, પણ મેં મારો દેહ નથી બદલાયો, અભડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી, તેથી મારા ઘરમાં મારા કુટુંબમાં બાપુ હજી આજની તારીખ સુધી માતાજીની આવા સંતોની આવા સ્ટેજની ઈશ્વરની કૃપા છે, તમારા બધાના આશીર્વાદ છે. હજી મારું એક છોકરું બાપુ હજી આજની તારીખમાં મને કે મારું ઝાઝા બધા ઈ છે મારા ગામમાં. પણ હજી બાપુ ઈશ્વરની કૃપા છે કે હજી મારા કુટુંબમાં હજી બાપુ કોઈ એડ્યું નથી. એમ મારું કોળ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. ખાનદાનીને તો ખબર હોવી જોઈએ, મારા મા બાપ કોણ છે એની જો ખબર ન હોય તો બાપુ જિંદગી જીવો તો શું મરો તો શું કાંઈ ફરક નથી પડતો. હું કહેવા એ માગું છું કે જીવન અમૂલ્ય મળ્યું છે. છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પાર લઈ નથી ચડ્યું. અત્યારે આપણે છોકરા કાજુ બદામ લાવીને આપણે લે બેટા તારા ભાગ લેતા પાટું એમાં નથી ખાવું, એટલે ખા ને હવે અમને પાર લઈ નથી ચડ્યું. પણ સમય મારો કહેવાનો મિનિંગ, કાજુ બદામ બાપુ જોવા નહોતું મળતું. ખાવાની વાત તો તમે ક્યાં કરો, જોવા નહોતું મળતું. અત્યારે જો ભગવાને તમને જો કે ન વાપરે એને મુબારક ના, અત્યારે ખવડાવવું હોય બધાના છોકરા ખાય એવું છે. અમુક લોભિયા છે નથી મરતા, ખાતા નથી, ખવડાવતા નથી. અમુક છે એવા, આપણે ચા મૂકશે મૂક્યાનો માર્ગ નથી, પણ એમને નથી ખાતું, છોકરાને નથી ખાતું. હવે આવા ખર્ચા કરાય, એટલે અત્યારે ભગવાને આપ્યું છે ખર્ચા કહીને, પણ નથી પતતું. એટલા માટે મહાપુરુષો વાણીમાં એવું કહે છે કે
એક સતાર બાપુની વાણી છે, વાણી ઉપર ધ્યાન આપજો, કારણ કે વાણી છે ને, વાણી એ મંથન કરવાની જરૂર છે. મંથન કર્યા વગર સમજાય નહીં શબ્દ શું કહેવા માંગે. જ્યાં જ્યાં ભજન છે ને, જ્યાં જ્યાં વાતું પડી હોય એમનામ બાપુ ભજન ન થાય. અને આ તો બધું છે ને ઠીક છે જેમ છે નકરા સંતોએ જે ભજન બનાવ્યા છે એ શબ્દો તમે જુઓ, કડિયું તમે જુઓ, એનો ઢાળ તમે જુઓ. હજી આપણે કંઈ વિચાર્યું જ નથી. નકર હું તમને એમ કહું કે આટલા બધા આપણે એજ્યુકેટરના એટલા બધા હોશિયાર છીએ, એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો તો એક શબ્દ બાપુ આમાં એક વધારે હોય ને તોય ન હાલે, એક ઓછો હોય તોય ન હાલે, એનો ઢાળમાં ફેરફાર હોય તોય ન હાલે, અને શબ્દની અરે શબ્દનો જો પ્રાસ ન મળતો હોય તોય ન હાલે. એટલે આની છે ને આપણે કોઈ કદર કરી ન હકી. બાકી ભજનની જેને કદર કરીને, જેને મંથન કર્યું, જીવનમાં ઉતર્યું ને, એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા. અને એ સાધુ ન થયા હોત ને, ભજન એને અડ્યું ન હોત તો આ દુનિયામાં કોઈ ઓળખત નહીં. આ જેને જેને શબ્દ અડી ગયા ને, આ મીરાબાઈ અમારા દરબારની દીકરી હતી બાપુ, એનો એક જ શબ્દ અડી ગયો અને ગોકુળમાં ગયા, અને ગોકુળમાંથી દ્વારકા આવ્યા. અને પછી બાપુ એને જે ભજન કરીને કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં બાપુ એ હમાઈ ગઈ, જે આજની તારીખમાં પાછી નથી આવી, એનું નામ બાપુ અડી ગયો કહેવાય. હું એવું નથી કહેતો કે આપણે બધા હમાઈ જઈશું, પણ બાપુ એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં કાંઈક કરજો, અને એ જ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી તો બાપુ આ મારા છોકરા, ના મારી વહુ, ના મારા ભાઈઓ, ના મારા બાપા, એ તો બધું છે જ. આપણે ઊભું કર્યું છે, આપણે આપણી ફરજમાં આવે એટલે આપણે હાસવવા પડે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. પણ આપણે આપણા કરી છે ને, એ આપણા જ આપણને દિવાળી મૂકવાના છેલ્લે, હળગાવા બીજા કોઈ નથી આવવાના, આપણા જ આપણને હળગાવાના છે. ભલે ને ભાઈ બંધ હોય, દોસ્તાર હોય, હગા હોય, ગામના હોય, હળગાવા ટાણે તો આપણા જ કોક આવવાના. કોઈ નહીં દિવાળી મૂકે, ચાઈ ગયો લ્યા હાલ તાર બાપને મૂક, આપણા જ આપણને હળગાવાના. એટલે આપણા છે એ બરોબર છે, આપણે ઊભું કર્યું છે એટલે આપણે પાલવવા પડે, હાચવવા પડે, પણ આપણા નથી મગજમાં રાખજો. તમે જે કરશો ને એ જ તમારી હારે આવવાનું છે, હું જે કરું છું એ મારી હારે આવવાનું છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. આ દેહની વાત કરી છે, ઈંગલા ને પિંગલા ને નૂરતા ને સુરતા ને સૂક્ષ્મણા આ બધું ઘણું બધું છે. અને માથે બાપુ જો વ્યવસ્થિત સદગુરુ હોય ને તો વાંધો ને કે આ બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે.